પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં એક યુવાનનું રહસ્યમય મોત નીપજ્યું છે। તો પાટણથી આ સમાચાર। ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું રહસ્યમય મોત થયું છે। વિદ્યાર્થીના મોત અંગે પરિવારજનોએ રેગિંગનો આક્ષેપ લગાવ્યો છે। ત્યારે સિનિયરો દ્વારા 2 થી 3 કલાક સુધી રેગિંગ કરાયું હોવાનો આક્ષેપ પરિવારજને લગાવ્યો છે। પાટણથી આ સમાચાર। મૃતદેહને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। તો કોલેજના સત્તાધીશો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે। તો પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। મૃતક વિદ્યાર્થીના પરિવારજનો પાટણ પહોંચ્યા છે। ત્યારે વિદ્યાર્થીના મોતને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। તો પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે। ત્યારે મૃતદેહને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે। પાટણથી આ સમાચાર। ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું રહસ્યમય મોત નીપજ્યું। ગઈકાલે રાત્રે અનિલ કુમાર નટવરભાઈ મેથાણીયા નામના છાત્રનો હોસ્ટેલમાં કોલેપ્સ થઈને એની જે બોડી છે એટલે પેશન્ટ તરીકે એને કેઝ્યુઅલ્ટીમાં લઈ જવામાં આવેલ રાત્રે, અને અમારા ડૉક્ટરોએ એની પર સારવાર કરીને રિવાઇવ કરવા ટ્રાય કરેલ, પણ જે થઈ શકે નથી। વિદ્યાર્થીઓને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને 3 કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી, અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે। જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને બી ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે। એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલ છે। બોલાવીને એમને સાંત્વના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે। સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે એવું થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મિટિંગ અમે બોલાવી છે, અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવશે। બાલિસા પોલીસ સ્ટેશન ખાતે નટવરભાઈ રાઘવજીભાઈ પટેલ રહે જેસડા, જિલ્લા સુરેન્દ્રનગર વાળાએ આજરોજ BNSSની કલમ 194 મુજબ એક અકસ્માત મોતની જાહેરાત કરેલ છે, અને એમાં એમણે એવી વિગત આપેલ છે કે એમનો દીકરો અનિલ કે જે ધારપુર મેડિકલ કોલેજ ખાતે પ્રથમ વર્ષ MBBSમાં અભ્યાસ કરતો હતો, અને ગઈકાલે એનું મેડિકલ જે કોલેજ છે એની બોયઝ હોસ્ટેલમાં ચક્કર આવવાના કારણે મૃત્યુ થતાં એને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। ત્યારબાદ તેનું મૃત્યુ થયેલ, અને એની જાણ થતાં એમને આ બનાવની જે જાણ છે એ બાલિસા પોલીસ સ્ટેશન ખાતે કરેલ છે। બાલિસા પોલીસ સ્ટેશને આ બાદ જે મરણ જનાર જે MBBSના વિદ્યાર્થી છે તેનું વિડીયોગ્રાફી અને પેનલ ડૉક્ટરથી PM કરાવવામાં આવેલ છે, અને PM નોટ અત્યારે અમને મળવામાં છે। અને આ અકસ્માત મોત દાખલ કર્યા પછી કે ખરેખર વિદ્યાર્થીનું મોત કેવી રીતે થયેલ છે એ બાબતે જે ધારપુર મેડિકલ